જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધાય? અમે બધા બહુ મસ્ત છીએ અને આઈ હોપ કે તમે બધાએ મસ્ત હશો, તાજા મજા. અને અમારે આ બેનું થોડુંક અત્યારમાં છે ને ફાઇટિંગ થતું હતું, કેમ કે ટીવી જોવા માટે. હે ને તમે બે આજે મેચિંગ કર્યું? હે ગ્રંથ? કેવા કલરનું પહેર્યું છે ટી શર્ટ? હે ધર્મ, તે કેવા કલરનું ટી શર્ટ પહેર્યું? ઓરેન્જ કે યલો? અને આજે અમારી ઘરે આવે છે ગેસ્ટ, તો અમારે છે ને અહીંયા રસોઈ થાય છે. એમાં અહીંયા રાઈસ ચડે છે, આ બાજુ દાળનો વઘાર થઈ ગયો છે, અને અહીંયા બની છે આપણે સાંબારની ખીર બની છે, અને આ બાજુ મિક્સ વેજ શાક બન્યું છે, રીંગણ, પછી આ ફ્લાવર, સુરણ, ટામેટું અને વટાણા, અને આ છે સુકતી પાપડી. તો આપણે મિક્સ વેજ શાક બનાવવાનું, કોબીનો સંભારો બનાવવાનો છે, રોટલી અને ફરસાણ લઈ આવશું બહારથી. અને આવવાના છે દીદીના નાના અને ધર્મના મામો, અને ધર્મ અને ગ્રંથ માટે કંઈક લઈ આવવાના છે. શું લઈ આવવાના? સરપ્રાઈઝ લઈ આવવાના. તારી માટે શું લઈ આવવાના? લોલીપોપ જ ન લઈ આવે બધા, લોલીપોપ ન ખવાય. શું છે એ નથી ખબર. અમને ખબર છે કંટ્રોલ કર. હા, તમને ખબર જ હોય. ભગુ માસી કંઈક મોકલું છે તમારી બે માટે, કંટ્રોલ કર. તો તું આવે તો જોઈ લેજે. હો, મામુને કહેજે તને બતાવે. ओके, क्या बोल रहे हो आप? जमुना बेन को शर्म आ रही है. हाँ जमुना बेन, बाबू से बोलो. बाबू को बोल रहे सी यू टुमारो. किसने सिखाया इंग्लिश आपको? ऐसे ही बच्चे ने सब बोलते हैं गुड मॉर्निंग नहीं? हाँ तो सीख जाते हैं. चलो बाबू बाय. બાય તો કીધું હમણાં, પછી કઈ કેટલીક વાર કહેવાનું હોય. શું લઈ આવ્યા તમારા માટે દીદી? રસમલાઈ. સમજો દીદીના જામેલી છે, દર્શને કે અત્યારે નહીં, રાતે જ ખવા હે. ફ્રીઝરમાં મૂકેલી હોય કે નહીં, ખરાબ ન થાય અને એટલે. એમાંય આમ હલે નહીં ને, ગાડીમાં આવે તો ઢોળાય. એ તો કહું. ધર્મને ગ્રંથના માસીએ રસમલાઈ મોકલી છે. જો રસમલાઈ તો જો જમીને છે ને થઈ ગયા છે ફ્રી. અને જમવામાં શું બનાવ્યું હતું ને એ થાળી અહીંયા મૂકું છું, જોઈ લેજો કે શું શું બનાવ્યું હતું. અને ગેસ્ટ અત્યારે આરામ કરે છે. અને ગોંડલથી દીદી માટે ગિફ્ટ આવી છે. એનો બર્થડે ગયો તો જૂનમાં, એની ગિફ્ટ આવી છે. ને રક્ષાબંધન આવવાની છે ને, રક્ષાબંધન પહેલાં ગિફ્ટ આવી ગઈ છે. રાખડી હજી મોકલવાની બાકી છે, પણ ગિફ્ટ પહેલાં આવી ગઈ છે. તો રાખડી જોઈ લો, રાખડી છે ને અમે લઈ આવ્યા છીએ. તો આજે દીદી માટે એના બે ભાઈઓએ છે ને વોચ મોકલી છે. ભાઈ થાઈલેન્ડ ગયા હતા, બેંકોક થાઈલેન્ડ ગયા હતા ને, ત્યાંથી વોચ લાવ્યા છે. આખો સેટ જ આવે એનો, વોચ અને 3 બ્રેસલેટ સાથેનો આખો સેટ જ હોય. અરે વાહ, બહુ મસ્ત છે. એક રોઝ ગોલ્ડ સિલ્વર છે. સરસ. લ્યો, આ રક્ષાબંધનની ગિફ્ટ. હા, રક્ષાબંધન બર્થડે ની ગિફ્ટ ઓલું ફ્રોક આવ્યું છે. હા, એ અમે અત્યારે પણ વોશ કર્યું છે. આ બાકી છે હજી. પછી એક મોટું છે, ટોટ બેગ જેવું છે જો. અરે વાહ, ફાઇન છે. સરસ. અને આ બેગ છે ને ઈ સાગર ગયો તો થાઈલેન્ડ, ત્યાંથી લઈ આવ્યો છે. ઓહો, મસ્ત બેગ છે. ને આમાંય સ્પેશિયસ છે અંદર. અને આ બધું અમારે દિવાળી ડેકોરેશન નું આવી ગયું છે, નવરાત્રીનું ને દિવાળી. હા, આ ફ્લાવર પણ કેટલો ફેર પડે. આપણે અમે અહીંયા લાસ્ટ ટાઈમ લેવા ગયા હતા નહીં, હા. 50 ની એક હતી, 50 રૂપિયાની એક સળ આપતા હતા. આ હું બધું 250 માં બધું લઈ. આપણે લે તો આપડા ઓળખીતા હોય ને હોલસેલ. હોલસેલર જ છે ઈ ભાઈ. હા. આ છે લે લટકણ વાળી છે જો. ઓલા નીચે સરસ. ફૂંકાનો. હા, 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 આ હા. એક એવી લીધી. સરસ. ઈવનિંગનો ટાઈમ થઈ ગયો ને અત્યારે હે ને ભાઈ વરસાદ છે ને એ જોર પકડ્યું છે ભાઈ, ફૂલ જોરમાં છે. અને પવન એટલો છે ને આ જો કઈ દેખાતું બંધ થઈ ગયું બધું. અને આ ઉપર છે ને આટલે સુધી છે ને
છાંટા એવા છે અહીંયા. આમાં એટલું છે પ્લસ આ બાજુની બારી છે ને એમાં ઉપર કૂદી ગઈ આમ જો ચાલુ જ છે. તો ભાઈ જો અત્યારે છે ને ભાઈ ફૂલ જોરમાં વરસાદ છે અને મમ્મી જો બતાવે છે અહીંયા જો ગાડી બાડીઓ કઈ અડધું સરખી હાલતી નથી. બહારની બાજુ અહીંયા છે અમારો વરસાદ ચાલુ છે, ફૂલ પાણી થઈ ગયું છે અને ઘરની અંદર પાણીનું ટીપું નથી અત્યારે, કારણ કે નળમાં છે એ પાણી આવતું નથી. હવે ખબર નહીં શું હતું, બરોબર છે. હવે ભાભીને ખબર છે શું વસ્તુ હતી. ભાભી તમે નીચે ગયા હતા શું થયું? અરે એમાં એવું છે, બાજુ બિલ્ડિંગ છે ને હા. એની મોટર બગડી. 2 દિવસથી એસએમસી નું પાણી આવતું નથી, હા. એટલે શું કહેવાય, બોરના પાણીમાં આપણું ને એનું બેયનું ભેગું કરવાનું. એટલે કેમ થાય કે સવારે ફૂલ કર્યું હતું તો અત્યારે ખતમ હો ગયા. મેને કબ કા કિયા હે કે ખતમ જ થઈ જાય ને, આ ડાયરેક્ટ પાઇપલાઇન મૂકી દો ને ઉપર, પાઇપલાઇન હું આમાં બાર ડોલું મૂકી દેવી છે. આમ તો જો પણ એમને ભરાઈ જાય એમ છે. મારા જાણવાનું કાંઈ અમારે જો ભરતી હે અને જોર વરસાદમાં નાઈ ગયો જોર વરસાદ અને એક બેન્ડેજ બદલી ગઈ, હવે બીજી બેન્ડેજ લગાડી. બેન્ડેજ પર નકડી બદલ નહીં થોડી કરાય પણ એ દુખું નહીં, બેન્ડેજ દુખે દીધો નો દુખો. શું વાત છે, કાંઈ નો દુખે. સ્ટ્રોંગ બોય. બાકી પાટોમાં દુખ્યો ને, જે ટ્યુબ કરી અને પાવડર કરી ને તો બહુ દુખે. બહુ દુખે છે ને આપણે હવે આમ નહીં દુખે. કરીને આમ હા તો એને બહુ દુખો મંડે. હવે પાટો નહીં બનતા, ઓકે નહીં બાજી પાવડર નહીં અને ટ્યુબ નહીં. ઓકે આ એ નહીં ડન. ખરીદે તો ભાઈ જો આ અપડેટ હતી અને હે ને અમારે પ્લાનિંગ એવું છે સાંજનું ડિનરનું કે ભાઈ કંટોળાનું શાક બનાવવાનું છે, કારણ કે ચોમાસામાં છે ને પહેલી વાર છે ને કંટોળાનું શાક બને છે, કારણ કે ઘણા ટાઈમ પછી છે ને અમારે વારો આવ્યો છે. કારણ કે કંટોળા છે ને જનરલી મળતા નહોતા, એક જગ્યાએ દેખાઈ ગયા હતા ને તો લઈ લીધા હતા, એના જેવું છે. રાહ તો કેટલા ટાઈમથી જોતા હતા કે ભાઈ કંટોળાનું શાક, કંટોળાથી કંઈક દેખાય તો કંઈક શાક કરીએ, બરોબર છે. હવે એમાં નહીં છે, હવે જોઈએ કે કંટોળાનું શાક થાય છે કે પછી ભજીયા થાય છે, કારણ કે વાતાવરણ છે એ ચેન્જ થઈ ગયું છે, એટલે હવે જોઈએ કે ભજીયા બની જાય કાંઈ અલગ જ પ્રકારનું ચેન્જ આમ તો તો જોઈએ. અચાનક જ આટલું આ કેટલો ટાઈમમાં ધાર્મિક આ 5:30-6 વાગ્યા સુધી કાંઈ નહોતું, મસ્ત વેધર હતું. હા અચાનક જ પવન ને વરસાદ, હા. બાકી સવારે તો તડકો ને એવું જ હતું. એટલે અચાનક જ જો ને વેધર ચેન્જ થઈ ગયું છે અને જો પવન જો આ અમારે લીમડો ને બીમડો હે એ બધું ઉડે છે. મને લાગે આ લીમડો હે ને લીમડો પડી ન જાય ધાર્મિક. ઈ તોય અમે 2-3 દિવસ પહેલા તો ઉપરથી છૂટી ગયો ને બાંધો, બાકી તો પડી જ જાય. હા બટકે નહીં હવે બાંધી બસ દીધો. કારણ કે મસ્ત છે ને અત્યારે કોડાઈ ગયો છે એકદમ. પડશે તો નહીં, કેમ કે બહાર લીમડો ખાવો હોય ને આમાં કેમ એને દેવો મારે? આમાં બારી ખુલ્લેમ જ નથી એવું છે. ખુલ્લેમ જ નથી. બારી ખુલ્લી ને ભાઈ તો પાણી ઘરમાં થઈ જાય એમ છે. આ નળમાં તો આવતું નથી. એટલે જ ગ્રંથ કહે છે કે આમથી લઈ લ્યો એમ. આમ જો નીચે ગાડી બાડી બધા ઊભા રહી ગયા છે. તો હે આ કેમ ન્યા ચીપટી હતી? લાય ભરાઈ ગઈ. એ ભરાઈ હતી હા. હા મારે તો શેતાન કીધું આ શું કોણે લટકે? કેમ કરતા ભરાઈ છે? માઈક માઇક છે માઇક. બોલો બોલ બોલ. અને તો ઓલા હું હવે ફાઇનલાઇઝ થયું કે નહીં જમવાનું? પપ્પાને ફોન જો પૂછે છે. એવું છે પપ્પા હારે ફોન ચાલુ છે હવે. આવું છે બધું લ્યો. અમે હું નક્કી કર્યું હવે બોલો. જે ખાવું હોય જે આપણે તો પપ્પાએ મૂકી દીધું. એના કે હું મમ્મીને ફિક્સ છે ચા ને ભાવતું ભોજન. ચા એટલે તારું તો કઈ કેમ ને ચા કરશે? લે પપ્પા કે દૂધ આવશે. પપ્પા તો મોડા આવવાના છે ભાઈ આવે ને ભાઈને કીધું લીમડો અંદરથી લો. મેસેજ કર્યો ક્યાં? અને એમ નહીં હવે શું છે બોલો છે તો ઉભો રહે. બોલો મમ્મી કાંઈ નહીં, જો તમારે ભજીયા પપ્પાએ કીધું કે જે બનાવો એ ખાઈ. એવું છે કાકુડો આ બધું આ તો રખડાવે. હેન્ડ્સ ફ્રી હોય એવું. તો ભાઈ હવે હે ને એ નક્કી હજી નથી થયું, બરોબર છે કે ભાઈ શાક બનવાનું છે કે ભજીયા બનવાના છે. થોડી વારમાં નક્કી થાય એટલે તમારી સાથે અપડેટ કરીએ, બરોબર છે.
ફાઇનલી છે ને હવે આજે ભજીયાનો છે પ્રોગ્રામ થઈ ગયો છે. આજો 4 9 શું ખાવું તારે? આખી બધું લ્યો. બધું એટલું બધું ખાઈ જાય તું? હે ઓકે. અને અત્યારે જો આ બને છે આપણે ભરીને મરચાં. આપણે જોયું તું ઓલા બાઉલ ગ્લાસમાં કરે ખબર બેટર પછી આખું આ છે ને મરચું અંદર બોળી ગઈ. હા હા. એટલે આમ છે ને આમ પછી આ છે આપણે મકાઈના. અને આ છે બનાવાતા ખાલી એક મેથી ના હા અને બની ગયા 4 જાતના. 5 5 કેમ 4 જ નહીં? 4 થયા ને. તો આમને આ મકાઈના છે એમાં તે શું નાખ્યું? એમાં આદુ મરચું અને સોલ્ટ બરોબર. અને લસણ. લસણ ને જીન છે ઓકે. આદુ મરચું હા અને મરી મીઠું અને બસ. પછી આ મકાઈ છે ને ક્રશ કરી લેવાની, દાણા કાઢી હા હા અને ક્રશ કરી લેવાની. અને એનું પાણી છૂટે ને એટલે એનાથી જ લોટ બંધાઈ જાય. અલગથી પાણી નાખવાની જરૂર ન પડે. પાણી નાખવાની જરૂર જ નથી. બરોબર. પાણી નાખવાની જરૂર જ નથી. અને આ બાજુ જો મરચાના ભાઈ મસ્તીના ભજીયા છે ને તૈયાર થઈ ગયા છે. અને ઓલા બંટા બનતા બંટા પણ અમારો મસાલો કંઈક અલગ હોય છે. જો, ધાણા શું કહેવાય ધાણા જીરું, સાકર, લીંબુ, ધાણા ભાજી અને મીઠું બસ. આટલું જ. ખરેખર આ રીતે એકવાર ખરેખર આ રીતે ટ્રાય કરજો. અમને તો બહુ મજા આવે છે. તમે ટ્રાય કરી છે ને કોમેન્ટમાં કરજો કે ભાઈ તમને મજા આવી કે ન મજા આવી. બરાબર, કારણ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે બધાને ઘરે ભજીયા છે ને મોસ્ટ ફેવરિટ હોય જ અને એ બનતા જ હોય એટલે ટ્રાય કરીને કહેજો. બરાબર, મેં ને ભાઈ ને મમ્મી 3 જણાએ જમી લીધું છે અને છોકરાઓ તો પહેલાં જમી લીધું હતું. હવે ચારમી અને બાબી છે જમ બેઠા છે. કેવા લાગી ગયા ચારમી? કોઈ તે બનાવે સારા જ હોય ને એમાં રીંગણાના આ જો એક નવી વેરાયટી 5મી વેરાયટી થઈ ગઈ અમારે. હા પછી આ મકાઈના છેલ્લે થોડાક વધ્યા ને એના કુંભણિયા એટલે ઓવરઓલ છે ને અમને ખરેખર બહુ મજા આવી. અને તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય ને તો મારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.